તો વિરામ બાદ આપ સૌનું સ્વાગત બોલ માળી અંબે જય જય અંબેના નાદ સમગ્ર અંબાજીમાં ગુંજી રહ્યા છે। ત્યારે ભાદરવી મહાકુંભમાં ભક્તોનું ઘોડાપૂર અત્યારે અંબાજી ખાતે જોવા મળી રહ્યું છે। અંબાજીમાં વરસતા વરસાદમાં પણ ભક્તો ઉમટી પડ્યા છે। પગપાળા આવતા ભક્તોનો ઉત્સાહ પણ યથાવત છે। ત્યારે ભક્તો નાચતા ગાતા માના દરબારમાં પહોંચી રહ્યા છે। અંબાજીમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, તે છતાં પણ પગપાળા ભક્તો અહીંયા પહોંચી રહ્યા છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અંબાજીના દ્રશ્યો કે જ્યાં પગપાળા ભક્તો માતાજીના દર્શન કરવા માટે અનેરો ઉત્સાહ અહીંયા ધરાવી રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે ભાદરવી પૂનમ આવતીકાલે યોજાવા જઈ રહી છે અને અનેક શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી ત્યારે અંબાજી ખાતે પહોંચી રહ્યા છે અને માતાજીના દર્શને જઈ રહ્યા છે। વરસાદ થઈ રહ્યો છે અને પગપાળા એક પછી એક સંઘમાના દરબાર સુધી પહોંચી રહ્યા છે। કાલ સુધી તડકો હતો, પરંતુ આજે વરસાદી માહોલ છે, તેમ છતાં પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી આવી નથી। આ સંઘ ક્યાંથી આવ્યો છે? નાણાપુરા, અમદાવાદ, સોલા રોડ, ખોડિયારનગર, સોલા રોડ। બરોબર। અને અત્યારે વરસાદ વરસી રહ્યો છે, માની ભક્તિમાં કેટલો વિશ્વાસ? માની ભક્તિમાં પૂરેપૂરો સંપૂર્ણ વિશ્વાસ છે અને આનંદ જ છે। ઉત્સાહમાં કઈ ઘટાડો થયો? કોઈ જ ઘટાડો નહીં, કોઈ જ ઘટાડો નહીં। ફૂલ ઉમંગ, ફૂલ આનંદ, ફૂલ ઉત્સાહ। અમારા આ સંઘને 33 વર્ષ અમારા સંઘને, અને અમે પહેલેથી રથ લઈને જ આવીએ। ગમે એટલી વિઘ્ન આવે તો માં અમારા વિઘ્ન દૂર કર્યા છે અને જેટલા લોકો અહીંયા આવ્યા છે એમના મનોરથો પૂરા કર્યા છે। અંબાએ સાક્ષાત હાજર છે, દેવી સાક્ષાત છે, બધાને ઉમેદો પૂરી કરી છે મારી બેને। અને જગદંબા આ અમે રથ લઈને આવીને અમને કદાચ બહાર આઉટ કન્ટ્રીનું પેકેજ હોય તો અમે નહીં જઈએ। માના રથમાં 5 દિવસ પહેલા અમારો ગણગણાટ વધી જાય। તો જોઈ શકાય છે કે ભક્તોનો ઉત્સાહ વધતો જાય છે અને જેમ જેમ માનો દરબાર નજીક આવતો રહ્યો છે એમ એમ ભક્તો થનગનતા નાચતા, ભલે તડકો પડે કે વરસાદ વરસે, બસ માના દરબાર સુધી પહોંચવું છે। કેમેરામેન વિજય ભરવાડ સાથે હિના રાજકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી। તો અંબાજીના દર્શનાર્થે ભક્તો પહોંચી રહ્યા છે। આવતીકાલે ભાદરવી પૂનમ અને ભક્તોમાં આ અનેરો ઉત્સાહ અહીંયા નજરે પડી રહ્યો છે। નાચતા કૂદતા અને વરસાદમાં પલળતા ભક્તો અને શ્રદ્ધાળુઓ અત્યારે માં અંબાજીના દર્શનાર્થે પહોંચી રહ્યા છે। કોઈ પણ જે સ્થિતિ હોય કે કોઈ પણ પ્રકારનું વાતાવરણ હોય, ભક્તોના ઉત્સાહમાં કોઈ જ ફેર નથી પડી રહ્યો। અંબાજીનો માર્ગ છે, ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને એક પછી એક જે સંઘ છે પગપાળા મા અંબાના દરબાર સુધી પહોંચી રહ્યા છે। કાલ સુધી ધમધમતો તડકો હતો ને આજે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી આવી નથી। અનેક અહીંયા ભક્તો છે। વરસાદ વરસી રહ્યો છે અને પગપાળા જઈ રહ્યા છો, કેવો ઉત્સાહ? ખૂબ જ સરસ છે, એકદમ એક્સાઇટેડ છે માતાજીના દર્શન કરવા માટે। બરોબર। અને થોડી જ વારમાં મા અંબાના દર્શન કરશો, પલળતા જઈ રહ્યા છો, કેવો ભાવ થઈ રહ્યો છે? બહુ જ મજા આવે છે, બહુ જ મજા આવે, બહુ જ ખુશ છીએ। બરોબર। અને આ સંઘ ક્યાં આવે છે? પગપાળા 30 વર્ષથી ચાલતા આવીએ છીએ। માના ભક્તોને લઈને આવીએ છીએ બધા દર્શન કરવા। દરેકની મનોકામના માતા ઈચ્છા પૂરી કરે છે। બરોબર। અને વરસાદમાં ને ચાલતા આવો છો, થાક લાગે છે, કેવું માનું નામ લઈએ એટલે બધો થાક ઉતરી ગયો। બરોબર। કોઈ થાકતું નથી, માતાના આશીર્વાદ છે વર્ષોથી। બરોબર। તો આ બધા ગરબા લઈને આવ્યા છે, એક ગરબો થઈ જાય માતાજી। માં પાવાડે ગળતી ઉતરમાં કાળી રે, આવાયું જાબને પાવાગઢવાળી રે, માં પાવાડે ગળતી ઉતરમાં કાળી રે, બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે। તો જોઈ શકાય છે કે હવે થોડી જ મિનિટોમાં ભક્તો માના દરબાર સુધી પહોંચી જશે। વરસાદ વરસે છે, પરંતુ ભક્તોની ભાવના અને ભક્તોની જે ભક્તિ છે એમાં કોઈ કમી આવી નથી। વરસતા વરસાદમાં પણ ભક્તો જે છે તે ઝૂમતા, નાચતા, ગરબે ઘૂમતા માના દરબાર સુધી પહોંચી રહ્યા છે। કેમેરામેન વિજય ભરવાડ સાથે હિના રાજકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી।